ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો અત્યારે વાગે છે 12 અને જસ્ટ હમણાં ઉઠ્યો છું અને વ્લોગ અત્યારે મારા ફોનમાં અપલોડ થઈ રહ્યો છે. અરે સોરી, એક્સપોર્ટ થઈ રહ્યો છે અને હું ઉઠી ગયો છું. ભાઈના ફોનમાંથી શૂટ કરું છું અને નીચે ગયો છું. અને આજે હેપીને નવડાવ્યો હતો. સો પપ્પાએ ઉપર ધાબે લાવ્યા હતા ને તો ક્યારનો એ રમેડે ચડ્યો હતો અને નીચે જવું હતું પણ એ ભીનો હતો ને તો એના કારણે એને ઉપર જ રાખ્યો હતો. મેં કીધું હું નહીં ધોઈને શાંતિથી વ્લોગ સ્ટાર્ટ કરીશ, પણ નહીં, હું નાવા ધોવા રહું છું ને કે નહીં ધોઈને કરીશ ત્યારે બહુ ટાઈમ જતો રહે છે ને પછી વ્લોગિંગ કઈ થતી નહીં. એટલે મેં કીધું ગમે તે થાય અત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું. અને અત્યારે જસ્ટ હમણાં જ હું ઉઠ્યો છું. ઉઠીને મેં રાત્રે હું રાત્રે સુઈ ગયો હતો, મતલબ કંઈક હું સુઈ ગયો હતો એડિટિંગમાં. મને ઊંઘ આવવા માંડી ને તો હું સુઈ ગયો હતો. પછી મેં એમ વિચાર્યું કે પછી સવારે ઉઠીને એડિટિંગ કરીશ. તો 4 વાગ્યાનો અલાર્મ રાખ્યો. મેં અલાર્મ રાખ્યો અને 4 વાગે ઉઠ્યો. ઉઠીને મેં એડિટિંગ સ્ટાર્ટ કરી. લગભગ 6 વાગ્યા સુધી એડિટિંગ કરી. પછી એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ ગયો હતો. અને અત્યારે જોયું તો એક્સપોર્ટ જ નહીં થયો વ્લોગ, એટલે કદાચ સ્ટોરેજનો પ્રોબ્લેમ હશે એટલા માટે. કંઈ નહીં, તો અત્યારે મેં પાછો વ્લોગ અપલોડ કરવા મૂક્યો અને પછી હું વ્લોગિંગ કરી વ્લોગ સ્ટાર્ટ કર્યો મેં. સો ગાઈસ અત્યારે આવું બધું છે. તો અત્યારે હું જાઉં નીચે, ફ્રેશ એવું થઉં, પછી તમને મળું. ઓકે ગાઈસ, મળું. ઓકે ગાઈસ. અને આ બોટલ નીચે લઈ જવાના હતા કેમ કે પછી અત્યારે નહીં લઈ જતા ને તો આખો દિવસ એમને આમ રહેશે. મમ્મી બા બોલે છે કે તમે ઉપર બોટલ લઈ જાઓ છો તો લઈને બી નહીં આવતા. કઈ નહીં ગાઈસ, ચાલો અત્યારે હું જાઉં નીચે, ફ્રેશ એવું થઉં, પછી તમને મળું. ઓકે હે ગાઈસ, તો નહીં ધોઈ લીધું છે અને આજે તો હેપી ભાઈ ને આવ્યો. હેપી ભાઈ, કામ કર. હેપી ભાઈ. સો ગાઈસ આજે હેપી એ નાઈ કરી છે ને હેપી હેપી મસ્ત નહીં લીધું નહીં. તો ગાઈસ ખાલી પપ્પાએ હેપીને જ નવડાવ્યા હતા, મેક્સને નહીં નવડાવ્યો કેમ કે મેક્સને નવડાવવાનું નહીં. કોને મેક્સને નહીં નવડાવ્યો, પપ્પા નવડાવતા હશે. એ તો મારું જ કોમ છે. આના તો હું જ નવડાય કેમ કે આના છે ને ચાલો ये इसको नहाना पसंद नहीं है ना, इसलिए ये बहुत ज्यादा हैरान करे यार. આપણા નહાવા ના દે, કુદમ કુદી કરે. અને મતલબ એને નવડાવવું હોય ને ત્યારે આપણે પોતે નહીં કાઢવું પડે, ત્યારે એને નવડાવી આવું છે એનો. અને અત્યારે ઉઠ્યો છું અને નહીં લીધું છે એટલે ચા પીવાની ઈચ્છા થતી નહીં. એટલે જે જમવાનું છે એ જમી. ઓકે ચલો, બહુ જાગશે. તો ગાઈસ જમવામાં છે દાળ અને રાત્રિની જે ખીચડી હતી એ ખીચડી અને આ બેનું કોમ્બિનેશન મને બહુ ગમે છે. એટલે મેં જો બરેલી ખીચડી લીધી છે કેમ કે વધારે ભાવે છે. પણ દાળ જોડે ખીચડી હોય તો મજા આવે. સો અત્યારે જમી લઈએ, ચા આપણે બપોરે પીશું. સો જમી લઈએ, શાંતિથી જમી લઈએ, કોઈ ઉતાવળ નહીં કરવી, શાંતિથી જમીએ. બહુ ટાઈમ છે આપણી જોડે, ક્યાંય ખાવાનું ભાગી નહીં જવાનું. આયા ખાટલા એના સુવા માટે વિશા તા સુઈ ગયો. इतनी हंसी नहीं, इतनी क्या था मुझे याद नहीं है लेकिन था कुछ चाहिए. ये तो बहुत हरामी लड़का है, बहुत हरामी लड़का है. तो नेक्स्ट. हे गाइस अभी बज रहे सुबह के नहीं शाम के 6 एंड शाम के 6 बज रहे और आप देख तो यहाँ का व्यू तो देखो. और यहाँ पे टंटा लाल है. क्या बोलता है. तो गाइस અત્યારે મારા મામા વાત કરી રહ્યા છે મારા મામી જોડે, એટલે ઓફિશિયલ મામી જોડે વાત કરી રહ્યા છે. જે ઓફિશિયલ જે મામી છે ને એમની જોડે વાત કરી રહ્યા છે. અને આજે મેં હેર વોશ કર્યા છે, એકદમ સિલ્કી વાળ થઈ ગયા છે, એકદમ પાતરા. और खाली तार જેવા પેલા તાર નહીં આવતા એના હાથમાં જ નહીં પકડાય તને. भाई साहब कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. સાચું કહું છું. બોલ બે શબ્દ કઈ કહેવા માંગતો તો માંગ. મારા બ્લોગ કરવો જરૂરી છે યાર, મારી રોજી રોટી છે. હું ખાઈશ ત્યાંથી. હે શું કહેવા માંગીશ? કઈ નહીં. હે रुक तेरे को बताते.
મને બ્લોગ છે ખબર છે? નહીં ખબર? યાદ હશે તને. 85 ઉડીનો હશે. હજુ આગળ જા. આગળ જા હજુ. 86, હજુ આગળ જા. હજુ આગળ. 88, હજુ આગળ. 89, હજુ આગળ. 90. અલ્યા તું બહુ આગળ કે થોડો પાછળ આય? તો કે આગળ આય તો આગળ જ જાઉં ને. ના ના થોડો પાછળ આય. જવા દે ચાલ હા. 90 ની આગળ શું આવે? 90 ની આગળ શું આવે? એની પહેલા કે એની પછી એની પહેલા શું આવે? 89, એટલે એમ નહીં, આખું 10 છોડીને 10 છોડીને 18th મો વ્લોગ છે આજે આપણો. યસ ગાઈઝ, આજે આપણો 18th મો વ્લોગ છે અને લિટરલી મને વિશ્વાસ નહીં થતો કે મેં 1 થી લઈને 80 સુધી મેં કન્ટિન્યુ વ્લોગિંગ કરી. મને વિશ્વાસ નહીં થતો અને ખરેખર હવે 3 મહિના થશે, મતલબ 10 દિવસ પછી 3 મહિના થશે. 3 મહિના થશે પછી ધીમે ધીમે 100 દિવસ થઈ જશે. પછી ક્યારે 365 દિવસ નીકળી જશે કઈ ખબર નહીં પડે. બસ તમે સપોર્ટ રાખજો અને તમે સાથ સહકાર અને પ્રેમ આપતા રહેજો, કેમ કે અત્યારે તો આપણી ચેનલ આટલી નાની છે. અત્યારે મતલબ કઈ કહેવાય જ નહીં, પણ મારા માટે બહુ મોટી વસ્તુ છે. પણ આપણે એક નજરે જોવા જઈએ ને ત્યારે આપણી ચેનલ બહુ જ નાની છે. સો એમાં તમારે સાથ સહકાર અને પ્રેમ આપવાનો છે. બીકોઝ એમાં કેમ કે ગાઈસ હું વ્લોગ તો મૂકીશ જ, હું વ્લોગ મૂકીશ, પણ મેઇન વસ્તુ છે તમે જોશો તો મને વ્યૂ મળશે, તો મને લાઈક મળશે, તો મને સબસ્ક્રાઇબ મળશે. મતલબ તમને ગમશે તો તમે સબસ્ક્રાઇબ કરશો અને લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો. તમને ગમશે તો. બાકી હું તો જે મારું જે કામ છે હું તો કરી જ રહ્યો છું, વ્લોગિંગ બનાવવાનું, વ્લોગ બનાવવાનું, મૂકવાનું. પણ તમે લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કમેન્ટ કરી દેજો. અને જો કદાચ હજુ કહું છું, આ ફેસ જો કદાચ તમે પહેલી વાર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુવાળું બેલ આઇકન પર દબાવી દેજો, કેમ કે આ ચેનલમાં તમને કંઈક નવું જોવા મળશે. એની 100% ગેરંટી હું લઉં છું, કેમ કે હજુ આવશે. અને એકાદ વસ્તુ છે જે મેં વિચાર્યું છે, પણ એ પોસિબલ થશે ત્યારે આપણે 100% કરવાના છે. એનામાં હું થોડું વિચારી રહ્યો છું. એ અવાજ ના કરીને યાર, અવાજ આવશે યાર, અવાજ ના. એ 100% એ આવશે, હું વિચારી રહ્યો છું. સો આવું બધું છે. બાકી મને વિશ્વાસ નહીં થતો કે મેં આટલા વ્લોગ કરી નાખ્યા. મેં કન્ટિન્યુ રોજ એડિટિંગ કરું. બાકી મારા જેવો વ્યક્તિ મને તો કેટલું લાગતું હતું કે કરીશ. વિચાર કરો કે અત્યારે મારો 18 મો વ્લોગ છે ત્યારે મને આવું લાગે છે, તો 365 દિવસ કન્ટિન્યુ વ્લોગિંગ કરીશ ત્યારે મને કેવું થશે? ખુશી થશે, ખુશી માય થશે. સો ગાઈસ મજા આવશે. બે યાર તો આ મોનિકો લઈને આવ્યો તો મને એવું લાગ્યું કેળા લઈને આવ્યો. અલ્યા આ મોનિકો તો જો લઈને આવ્યો હતો. ચાર મોનિકો લઈને આવ્યો. અલ્યા આવું મેં કહ્યું કેળા લઈને આવ્યો. વાહ મેરા ભાઈ, यही खाएगा क्या? रात को खाने भी यही खाएगा क्या मेरा भाई? સો ગાઈસ અત્યારે લાગી છે ભૂખ. નીચે જઈએ શું બનાવ્યું છે શું નહીં. ભૂખ તો લાગે ને ભાઈ. હા ભાઈ ભૂખ તો લાગે ને ભાઈ. શું બનાવ્યું છે યાર? સો ગાઈસ વઘારેલી ખીચડી બની રહી છે અને આ મેક્સભાઈ છે. મેક્સભાઈ ये सोने का टाइम है ब्रो, ये सोने का टाइम है. ये क्या हो गया आपको? सो गाइस आनी क्रीम लगाई પડશે કેમ કે આને અહીંયા ખબર નહીં શું. હા મેક્સભાઈ, અરે મેક્સભાઈ, અરે ભैया ये तुम्हारी चमड़ी तो देखो कैसी हो गई है देवा रे देवा, कैसी हो गई है. इसका फैट देखो गाइस. સો ગાઈસ અત્યારે હું મોબાઈલને ચાર્જિંગમાં મૂકું છું, બીકોઝ ચાર્જિંગ છે ને, ચાર્જિંગમાં મૂકું એન્ડ પછી જમવા બેસી જાઉં, કેમ કે જમવાનું બાકી છે. એટલે જમી રહો કે ભૂખ લાગી છે અને એટલી હદે લાગી છે ને કે ના પૂછો વાત. એટલે ભૂખ લાગી છે. ક્યાં બોલતી પબ્લિક. હે ગાઈસ તો જમી લીધું છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે હેપી ને આટો મારવા માટે. અને હેપી કેટલો ખુશ છે. હેપી ચલો હેપી જઈએ આપણે. હેપી બહુ ખુશ છે, પણ આપણે મેક્સ ને લઈ જઈએ કેમ કે ભાઈ મેક્સ ને બે ને લઈ જવાની તાકાત નહીં. અને હેપી ને તો કંટ્રોલ થઈ જાય, પણ મેક્સ જો આવું કરાવું. ચલે ભાઈ ચાલ નીચે ચાલ હેન્ડ ચાલ નીચે ચાલ. એની નજર અહીંયા જ છે. નીચે ચાલ નીચે ચાલ મેક્સ ચાલ નીચે. તો ગાઈસ આ મેક્સ ના આવો ચાલ. મેક્સ કેવા નાટકો કરે જો સો ગાઈસ અત્યારે અમે લોકો હેપી ને આટો મારવા લઈને આવ્યા હતા, પણ એની औकात बतावવાની ફિરાકમાં છે. જો બતાવી દીધી ઓરી औकात. हक दिया अब तक तो मुझे लगा सिर्फ पाद रहा है, लेकिन ना भाई हक दिया. ઇજ્જત તો કચરો કરવા આવ્યો હતા. હું તને ફરાવા લઈને આવ્યો છું ને સરસ છું. तो गाइस ये बंदा अपनी हरकतों से बाज नहीं आता, देख सकते हो आप. ओए अरे यार આના ફરાવા લઈને આવ્યો તો હું. મેં કીધું કેટલા દિવસથી ફરાવા લઈ નહીં ગયો, ચલો આંટો મરાવતા આવીએ. અને આ જો એની હરકતો બતાવી દે. चल हैप्पी चल नहीं बराबर. चल ये सब घर पे कर लेने का. चल अगर तुझे इतनी फास्ट लगी थी तो आया क्यों? સો અત્યારે હું આશીષને મળવા આવ્યો છું કેમ કે એની તબિયત ખરાબ થઈ ગઈ છે. શું થયું છે? હા
વ્લોગ ના ઉતારીશ બંધ કરીને અરે આવું બધું ના બોલીશ હો, આ બધું આવશે અંદર. એટલે તું બોલતા 10 વાર વિચારજે. કઈ બોલતો હોય તો તું 10 વાર વિચારજે. 10 ને હું તો કહું 100 વાર નહીં, 1000 નહીં, કરોડ વાર વિચારજે તું ભાઈ. આવી જશે બધું આની અંદર. હેપી ઓર હેપી ભૈયા यहाँ पे बैठ गए हैं. સો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઘરે, કેમ કે આશીષની તબિયત ખરાબ હતી. સો મેં કીધું ભાઈ તું સુઈ જા અને અમે લોકો ઘરે જઈએ. ગાઈસ घर पे आ चुके हैं. चलो भैया चलो अंदर घुसो. गए भैया घुसो भाई अंदर. તો કઈ નહીં ગાઈસ, આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દેજો. જો આ બ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં. બાય બાય.